ડૉક્ટર, હવે એક સવાલ એ થાય કે રોજિંદો જે આહાર છે એ કેવો હોવો જોઈએ અને કેવો આહાર નુકસાન કરે? આમ આ વસ્તુનો હું જવાબ આપવાનો પ્રયત્ન એવી રીતના કરીશ કે આમ જોવા જઈએ તો બેલેન્સ ફૂડ જે છે, મેં પહેલાં વાત કરી એવી રીતના બેલેન્સ ફૂડ આ દરેક લોકો માટે એના ઉંમર પ્રમાણે, એની કન્ઝમ્પશન પેટર્ન માટે, રોજે રોજની જે એક્ટિવિટી છે, કામ કરવાની ક્ષમતા છે, એના હિસાબે દરેક માટે અલગ અલગ છે. કેલરીઝને જેને આપણે તાકાત ગણીએ છીએ કેલરીઝ, તો એ કેલરીઝનું એક માપ હોય છે. એ કેલરીઝ દરેક માટે અલગ અલગ હોય છે. પણ છતાંય આ સવાલનો જવાબ હું સિમ્પ્લિફાઈડ એક જનરલાઇઝ આપવાનો પ્રયત્ન કરીશ. તો આહારની અંદર જ્યારે આપણે વધારે પ્રમાણમાં ફાઇબર લેતા હોઈએ છીએ, તો ફાઇબર લેવાના લીધે શરીરની અંદર ફાઇબર બહુ ધીમે રહીને પચતા હોય છે. એટલે એનર્જીનો સ્ફોટ જે છે, જમ્યા પછી તરત જ 1.5-2 કલાકે જે એનર્જીનો સ્ફોટ આખા શરીરમાં થતો હોય છે, અને વધારે પ્રમાણમાં કેલરીઝ જ્યારે એનર્જી જતી હોય તો એ કેલરીઝનું તરત જ ચરબીમાં રૂપાંતર થતું હોય છે. અને એ રૂપાંતર થયેલી ચરબી આગળ જતાં આપણે ડાયાબિટીસની અંદર રેઝિસ્ટન્સ તરીકે આપણે બતાવતું હોય છે, લોહીની નળીનું સ્વાસ્થ્ય ખરાબ કરતું હોય છે. એટલે હું એવો કહેવાનો ચોક્કસપણે પ્રયત્ન કરીશ કે આપણે જ્યારે લો કેલરી ડાયટની અંદર જતા હોઈએ છીએ, આજે જોવા જઈએ તો આપણા દરેકની એક અર્બન લાઇફસ્ટાઇલ જોઈએ, તો અર્બન લાઇફસ્ટાઇલની અંદર વધારે પ્રમાણમાં કેલરીઝની આપણે જરૂરિયાત ઓછી છે. ઇનફેક્ટ આપણે ફાઇબર વધારે પ્રમાણમાં જરૂર છે, જ્યારે ફાઇબરનું પ્રમાણ આપણે ઓછું લઈએ છીએ. હવે ફાઇબરને આપણે જોવા જઈએ તો રોજે રોજના ખોરાકની અંદર આપણે શાકભાજી પ્રચુર માત્રામાં મળતા હોય છે, પણ આપણો શાકભાજી ખાવાનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે. આમ જોવા જઈએ તો એકાદ વાડકી કે અડધી વાડકી આપણે ખાઈએ છીએ, 4 કે 5 રોટલી ખાઈ જતા હોઈએ છીએ, જ્યારે માંડ એકાદ વાડકી આપણે શાક ખાતા હોઈએ છીએ. તો આ પ્રમાણ થોડું આપણે ફેરવી શકીએ કે એની જગ્યાએ 4-5 રોટલીની જગ્યાએ રોટલીનું પ્રમાણ ઘટાડીએ અને ત્યાં શાકભાજીનું પ્રમાણ સમજો વધારીએ, તો ચોક્કસપણે એક જનરલાઇઝ બેલેન્સ ડાયટની તરફ આપણે આગળ વધીએ છીએ એવું કહી શકાય. બાકી બેલેન્સ ફૂડની ડેફિનેશન દરેક કેસ ટુ કેસ આપણા શરીરમાં અત્યારે આપણે કયા લેવલની અંદર છે, આપણા લિપિડ પ્રોફાઇલ છે, કોલેસ્ટ્રોલ છે, આ બધાનું પ્રમાણ કેટલા પ્રમાણમાં છે, આપણો BMI એટલે બોડી માસ ઇન્ડેક્સ જે કહેવાય છે, ઊંચાઈની સામે ચરબીનો જે અનુપાત છે એ કેટલા પ્રમાણમાં છે, એના હિસાબે દરેક માટે અલગ અલગ ડેફિનેશન હોઈ શકે છે.